કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે આજની રાત અરણ્યાસમાં રોકાણા છે અને હવે તૈયાર થઈ જશે. બોલો ભૂમિબેન, મજા તૈયાર જ થાય છે. મોબાઈલ અલાઉડ છે તો તમને પણ આરતીના દર્શન કરાવશે તો ચાલો હવે અમે આરતીના થાય. હા, હવે આરતી શરૂ થઈ જ ગઈ છે. જય બુટ ભવાની માં ધવલભાઈ. હાલો તો પેલા છે ને આપણે બોલે આપણે પેલા મૂકી આવી. બેગ મૂકી દઈએ આપણું. જો મિત્રો આરતી હાલમાં શરૂ જ છે, આપણે પણ જાવી. મિત્રો આપણે આરતીમાં પણ ભાગ લીધો હતો અને હવે ફોટા પણ પાડી લીધા હતા. હવે અમે અહીંથી નીકળવાની તૈયારી કરી છે ને હવે અમે જવાના છીએ ગણપતપુરા. તો તમે અમારા વ્લોગમાં બના રહેશો. અમે તમને ત્યાંના પણ દર્શન કરાવશું જો અલાઉડ છે તો. ફાઇનલી આપણે આપણા વાહન બોલેરે પહોંચી ગયા છીએ. બધાય દો સડે જ છે. હવે આપણે નીકળી ગયા છીએ ગણપતપુરા જવા માટે. બોલો બુટ ભવાની માત કી જય. હવે આપણે ગણપતપુરા ભગવા માટે આપણે એમાં જઈએ છીએ ગણપતપુરા ગણપતિ મંદિરે. તમને દર્શન કરે એમ તમને કીધું હતું ને એમ ગણપતપુરા જવાના છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ત્યાં જ છે. ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ અહીંયા ગણપતપુરા ગણપતિ બાપાના દર્શન કરવા. તો હવે અમે દર્શન વર્તન કરી લીધા છે અને હવે અહીંથી જઈ રહ્યા છીએ કોઠેશ્વર મહાદેવ. આપણે બોલેરામાં થોડુંક પાણી ઓછું થઈ ગયું હતું તે નખાયું ને હવે જે ધામ જવાનું છે ને એ ધામમાં તો રખડવાની ને જોવા કરવાની બહુ મજા આવવાની છે. પણ એવું તમને વિડીયોમાં નહીં કહું, બ્લોગમાં બન્યા રહીજો. પૂછે છે સવો કોઈ? હે કોઈ પૂછે છે સવો? અમે આવી ગયા છીએ પેટ્રોલ વગેરે પેટ્રોલ ડીઝલ નખાવવા. અમારા બાપાના હે. કોના है? हमारा ये तुम्हारा है? दादा दीकरा का है पेट्रोल पंप। हाँ
કાકા સા પાણી નાસ્તો કઈ કરવો છે તો ઉભા રહેવી નકા ભાગવી. હાલો હાલો મણો બે હવા મણો થાય. આ પાછો આ બધો ધવલ નો છે ને પેટ્રોલ પંપ. કા ધવલભાઈ? હા તો મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ કુંડળ. ધવલભાઈ એ બેટરી લો થઈ ગઈ. હલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ કુંડળ. કુંડળથી લઈશું સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવા જઈશું. જમવાની વ્યવસ્થા છે કે અહીંયા? જમવાની વ્યવસ્થા છે ને? તો વાંધો નહીં. ધવલભાઈ બળદગાડામાં બેહવાનું છે? હા કારે હમણાં જમીન કે જેમાં પેલા છે? ભૂખ ના લાગી? હાલ ને ઊભો થાને. ફોટા નહીં હો, ફોટા પાડતો નહીં એક કે ફોટા નથી પાડવાના. આમ આપણે બધું ફરતે વ્યાલ બધે હાલ કે તારે હિસકા ખાવાના તો કઈ જો બહુ આવવાનું નથી ને તારે. હાલ ને ઊભો થાને ભાઈ તડક્યાનો. હવે ઈ તો તારું માન રાખું છું કે કોણ હે ये लोग? હા હાલ થા બોલ. મને ખબર હતી તું મારું માન રાખી એટલે જ તે તને કીધું મેં, સમજો. ફોટો નહીં તો વિડીયો શરૂ છે. હા આમ જો હા બા હાલો આવી ગયો ફોટો. તારા ફોટા એ તો બહુ કરી. હવે મારો ફોન આખો હેંગ થઈ ગયો. આપણે ધવલભાઈ બધું જોવા પોગી ગયા છે. હવે એને પૂછવી કઈ ખબર પડે છે કે આમ તો ટાટા મારે છો? તને કઈ આમાં ખબર પડે છે કઈ? શું ખબર પડે? આ બધા બોડિયા વાંચ્યા હશે તે. ખબર તો મને નથી પડતી. આ કોણ છે? ઋષિ મુનિ નીલકંઠ મુનિ. કમળ બમળ જોતો એટલે લઈ જા. આપણો ભાઈ બનાયા જ તે ચોકીદારી કરે છે. પોપટભાઈ છે લાલ સાંસ વાળા. બધાયનું ધ્યાન રાખે છે. આ ગોપાલભાઈ છે, કાન ધવલભાઈ છે, કા હળી લખે આ કોઈ. હા આપણો ભાઈ બનો ભાઈ. હળી નો કરે એમ બધાયનું. બસ સામે પેંગ્વિન ચાર કે આવું કાકા ચારથી એને એક ફોટો તો હું પડાવું જ થયો. સામે પેંગ્વિન કાકા ઉભા. આ છે ભોળાનાથની મૂર્તિ.
મિત્રો તમારે કુંડળ ધામનો ફૂલ વ્લોગ જોવો હોય તો આપણી ચેનલમાં અપલોડ કરી દીધો છે, તો જઈને એક વખત જરૂરથી જોજો. બાકી હવે ફરી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.